પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વીરાંગના અવંતીબાઈને શ્રદ્ધાંજલિ અર્પી। લખનઉ ખાતે વીરાંગના અવંતીબાઈની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વીરાંગના અવંતીબાઈને યાદ કરવા અહીં એકઠા થયા છીએ। 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનો મોટો ફાળો હતો। જો તે સમયે ભારતને આઝાદી મળી હોત તો આજે ભારતનું ચિત્ર ઘણું અલગ હોત, લોકો તેમનામાંથી પ્રેરણા લઈ રહ્યા હોત। અખિલેશ યાદવે વધુમાં જણાવ્યું કે અવંતીબાઈ લોધીએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું। તેમણે 1857ના બળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું। તેમના બલિદાન અને શૌર્ય ગાથાઓ આજે પણ દેશવાસીઓ માટે પ્રેરણાદાયી છે। સમાજવાદી પાર્ટી દ્વારા નિયમિતપણે વીરાંગના અવંતીબાઈ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવે છે, જેથી યુવા પેઢી તેમના બલિદાન વિશે જાગૃત થાય। આ કાર્યક્રમ દ્વારા અખિલેશ યાદવે વર્તમાન રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરવા પર ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું કે અવંતીબાઈનો સંઘર્ષ અને દ્રષ્ટિ આજે પણ સુસંગત છે અને તેમનામાંથી પ્રેરણા લઈ દેશના વિકાસ માટે કાર્ય કરવું જોઈએ। આ પ્રકારના કાર્યક્રમો રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરે છે અને વીર શહીદોના બલિદાનને સન્માનિત કરે છે। वीरांगना अवंतीबाई, उनको याद करने आज हम सब लोग यहाँ पर मौजूद हैं और हर वर्ष की तरह उनके सम्मान में हम सब लोग यहाँ पर इकट्ठे होते हैं। वीरांगना अवंतीबाई, उनका योगदान 1857 की आज़ादी की लड़ाई में बहुत बड़ा योगदान रहा। वीरांगना अवंतीबाई और उस समय 1857 की लड़ाई अगर भारत जीत जाता और आज़ाद हो जाता तो आज भारत की तस्वीर ही कुछ और होती। कल ही 15 अगस्त हम लोगों ने मनाया और आज वीरांगना अवंतीबाई लोधी को हम लोग याद कर रहे हैं, उनके योगदान को याद कर रहे हैं। उनसे लाखों लाख लोग हमेशा प्रेरणा लेते रहेंगे। आज़ादी की लड़ाई, स्वतंत्रता की लड़ाई और देश को और समाज को आगे बढ़ाने का संघर्ष हमेशा करते रहना चाहिए और जारी हमेशा रहेगा।